તો આ બધા આખું યુનિટ છે, આ જીવામૃત બનાવવા માટેનું છે. આખું યુનિટ એટલે આ ઉપરથી જીવામૃત અહીંયા બેરલમાં આવે. હું છું રાજેશ સાવલિયા, મારું ગામ બોરવાવ, તાલુકો તાલાળા અને જિલ્લો ગીર સોમનાથ. આજે આપણે એક એવા ફાર્મની અંદર આવ્યા છીએ, એટલે કે ખેતીવાડી બગીચાની અંદર આવ્યા છીએ કે જે ખેડૂતોને એક મહત્વપૂર્ણ સંદેશો આપવા માટેનો આપણે વિડીયો બનાવીએ છીએ. તો વિડીયોમાં વૂફ આપજો અને આગળ શેર કરજો, જેથી કરીને બીજા ખેડૂતોને પણ માહિતી મળે કે કેવી રીતે પ્રાકૃતિક પદ્ધતિથી જે બગીચો બનાવેલો છે આંબાનો, કેસર કેરીનો, એ આજ હું તમને બતાવવાનો છું. એ પહેલા કેવી રીતે અહીંયા યુનિટ ઊભું કરવામાં આવ્યું છે એ બતાવું તમને. આ બધા આખું યુનિટ છે, આ જીવામૃત બનાવવા માટેનું છે. આખું યુનિટ એટલે આ ઉપરથી જીવામૃત અહીંયા બેરલમાં આવે અને આ નીચેનો ભાગ છે કે જે આપણે એને તરી કહેવામાં આવે, કે જેથી કરીને જે ખાંડ ને ગૌમૂત્ર જે ટૂંકમાં જે ઘન પદાર્થ છે એને આ વાલ બધા ખોલા કરીએ એટલે અહીંથી આ નીકળી જાય. અને બગીચાની અંદર જે પ્રાકૃતિક પદ્ધતિથી જે મલ્ચિંગ કરવામાં આવેલું છે એ પણ તમને બતાવીશ. તો ભાઈ આવો આમને. આવે છે અને આખું મલ્ચિંગ કરેલું છે કે આપણે જે આ કાથાની જે ઓલું બનાવવામાં આવે છે, સિંધરી, નારિયેલી અને કોકો ફાઈબર કહેવામાં આવે ને, આ કોકો ફાઈબર કહેવામાં આવે છે. એનું મલ્ચિંગ કરેલું છે, આચ્છાદન કરેલું છે ટૂંકમાં, અને વૈજ્ઞાનિક ભાષામાં આને મલ્ચિંગ કહે છે. અને આપણે જે આ વાડીના જે કાર્યકર્તાને જે સંભાળે છે એ ભાઈની મુલાકાત લેવું. કેમ ચાલતા? મજા. હવે અમારા દર્શક મિત્રોને તમે જણાવો કે આગળ તમે કેવી રીતે ગોઠવેલું છે, કેવા અખતરા કરેલા છે, એ આપણે આગળના આંબાની અંદર જઈએ એટલે આઈડિયો આવશે. તો અહીંયા એક મલ્ચિંગ કરેલું છે. અમે આમાં 4 પ્રયોગ કરેલા છે. એક કોકો ફાઈબર નાખેલું છે, પ્લસ અમે પ્લાસ્ટિક વાપરેલું છે, પ્લસ અમે નેટ વાપરેલી છે, પ્લસ આપણો ગુવાર જે ઘઉં નીકાળીએ ને વેસ્ટ ગુવાર નીકળે ને એ નાખેલો છે, પાથરેલું છે, જેથી કરીને એમાં જાણવા મળે કે ઘાસ આપને ઓછું ઉગે. બરાબર છે, એના માટે અમે પ્રયોગ કરેલો છે. બાકીનો પછીનો પ્રશ્ન આવે તો રેન પાઇપ અમે પાથરેલા છે, જેથી કરીને થળીએ ક્યાંય આપણે પાણી ન આપવું પડે. જે પાણી છે એ આપણે ધોરિયામાં જ પીએ એટલે આંબો લઈ લઈએ. આવો બધો પ્રયોગ અમે કરેલો છે. પછી આ જે ધોરિયો છે, અહીંયા આગળનો પ્લાન્ટ કેવો છે તમારો? આ ધોરિયો જે બે એના પારા આવશે ને એમાં અમે હળદર ઉગાવશું. બરોબર, દેશી હળદર ટૂંકમાં. અને આખો આ પ્લાન આપણો ઓર્ગેનિક જ છે, કોઈ જાતનું કેમિકલ આમાં ક્યાંય વાપરવામાં આવશે જ નહીં. આવું છે ટૂંકમાં. પછી જે આ અમે જે ચોકડી કરી છે ને, અહીંયા એક ફ્રૂટ નું ઝાડ આવશે ગમે. બરોબર, કેળા છે, પપૈયા છે, કોઈ બી એક ચોકડીએ કોઈ બી એક ફ્રૂટ નું ઝાડ આવશે આમાં. પછી આ જે ફળીએ પાથરેલું છે આ શું છે? નેટ છે, નેટ. આ ગ્રીન નેટ આવે ઈ છે. બરોબર, ઈ છે નેટ નું આચ્છાદન પ્લાસ્ટિક પાથરેલું. આ આચ્છાદન. હા, બરોબર. પછી આ અહીંયા ગુવાર પાથરેલું છે. અહીંયા ગુવાર. આ આખો બગીચો પ્રાકૃતિક પદ્ધતિથી આની માવજત થાય છે. એટલે જે કોઈ ખેડૂત બંધુને પ્રાકૃતિકની અંદર જે રસ ધરાવતા ખેડૂતો હોય એને આ બગીચાની મુલાકાત તો એક વખત લીધા જેવી છે અને જાણવા જેવું છે. કેવી રીતની ગોઠવણી કરેલી છે, તમામ પ્રકારની માહિતી અહીંયા મળી જશે. તે પછી જો આખા બગીચાની અંદર કોકોપીટનું પણ આચ્છાદન કરેલું છે અને અલગ અલગ પદ્ધતિથી, કોઈમાં થળીએ પ્લાસ્ટિક પાથરેલું છે, કોઈમાં આપણી ભાષામાં કહીએ તો ઝાઝમ પાથરેલી છે, અને ક્યાંક જો આવી રીતનું આ આપણે જે બુંગણ હોય ને, આપણી ભાષામાં આને બુંગણ કહીએ. અહીંયા આખું ઈ ફરતી પાથરેલું છે. એટલે બહુ મસ્ત છે અને એક પણ જાતનો ક્યાંય એકય ડોકામાં રોગ નથી. અને ઓણસાઇલ જે વાતાવરણની ઇફેક્ટની હિસાબે થોડુંક કેરીનું આવરણ ઓછું છે, છતાં પણ અમુક આંબામાં
કેરી છે. એટલે આવી રીતનું આ બધું એક જોયા જેવું છે. તો હવે પછી મળશું આગળના વિડીયોની અંદર. અત્યારે બસ એટલું જ. જય જવાન, જય કિસાન, જય ગૌ માતા.